નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વોકમેન ઓફ ઇન્ડિયાના ડોક્ટર રાજુ એમ ઠક્કર સસ્ટેનેબલ ઇમ્પેક્ટ લીડર એવોર્ડથી સન્માનિત થશે. નવી દિલ્હી એમઈટી યુનિવર્સિટી નોઈડા ખાતે ગ્લોબલ લીડરશિપ રિસર્ચ કોન્ફરન્સ 2025ની 10મી આવૃત્તિ દરમિયાન વોકમેન ઓફ ઇન્ડિયા પ્રાકૃતિક કૃષિ વૈશ્વિક જાગૃતિના કર્મયોગી ડોક્ટર રાજુ એમ ઠક્કરને સસ્ટેનેબલ ઇમ્પેક્ટ લીડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. વિજ્ઞાન અને અધ્યાત્મના સમન્વયથી ટકાઉ નેતૃત્વની દિશા અત્યંત જરૂરી છે. GLRC 2025નો મુખ્ય વિષય નેવિગેટિંગ ધ ફ્યુચર સસ્ટેનેબલ બિઝનેસ મેનેજમેન્ટ થ્રુ ઇમર્જિંગ ટેકનોલોજી અને ઇન્ટેલિજન્ટ સિસ્ટમ્સ છે. આજના સમયમાં સતત વિકાસ અને આધુનિક ટેકનોલોજી એકમેક સાથે જોડાય તેવી દિશામાં નેતૃત્વ કેવી રીતે કાર્ય કરી શકે એમાં ઉપર આ સંમેલન પ્રકાશ પાડશે. ડોક્ટર ઠક્કર માત્ર વિચારશીલ લીડર નથી, પરંતુ પ્રકૃતિને આધારે ટકાઉ વિકાસની દિશા આપે છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધીની પદયાત્રા દ્વારા તેમણે પ્રકૃતિ જાગૃતિ, શાંતિ, પવિત્રતા અને સુખ સમૃદ્ધિ માટે અનન્ય અભિયાન હાથ ધર્યું છે. વિશ્વની પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીમાં તેઓ ટકાઉ કૃષિ અને જીવનશૈલી માટે વૈશ્વિક જાગૃતિ ફેલાવવાના કાર્યમાં સંકળાયેલા છે. તેઓ જીવે છે અને માને છે કે જીવન દિવ્ય છે. જીવવું એ જ દિવ્યતા છે અને નેતૃત્વ માત્ર શાસન માટે નહીં, પરંતુ પ્રકૃતિના સંવાદમાં જીવવાની એક અનિવાર્ય પ્રક્રિયા છે. અગાઉ ડોક્ટર રાજુ એમ ઠક્કરને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ રઘુવંશી વિશિષ્ટ પ્રતિભા એવોર્ડ, શ્રીમદ વલ્લભાચાર્ય કલાનિધિ એવોર્ડ, વિવેક એવોર્ડ અને હિન્દુસ્તાન ગૌરવ કૃષિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. તેઓ માને છે કે એવોર્ડ એક જવાબદારી છે અને નિરંતર રાષ્ટ્રને સમર્પિત રહી જીવવું એક રાષ્ટ્રભક્તિ છે. તો સાથે જ કોઈ પણ કાર્ય જે સમાજ, દેશ અને માનવતા માટે ઉપયોગી થાય એ જ સાચો પ્રકૃતિ સભર પ્રેમ એવોર્ડ છે, એમ તેમણે જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.